તો મિત્રો આ લોકો જાય છે, ગાડી બેહાડી દીધા છે હવે અલ્ટિગામાં. એકલા જ જાવ છો? કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો મિત્રો મસ્ત મજાના અત્યારે 9 વાગી ગયા છે અને આપણે હજી કાલના ઓલોકમાં તમને જણાવ્યું હતું ગામ અત્યારે આવ્યો હતો. હું ત્યાં જ છું, મતલબ રાજપરા છું. હવે અહીંથી નીકળું છું એન્ડ સીધો ચોટીલા જાઉં છું અને ચોટીલા જઈને મળવી અને પછી આપણે જઈએ ઘરે, પછી ઘરે જવાનું છે. તો ચાલો, કેમ કે અમારે ઓલા જે તમને આગલા ઓલોક જોયું છે તમને ખબર હશે કે અમને આપણે ચોટીલા થઈને જવાનું છે ઘરે. આમાં જો આવી ગયા, જો આમાં રહેતું જવાનું ચોટીલા સુધી અને મળવી ચોટીલા જઈને. હાલ તો ચાલો મિત્રો, પહોંચી ગયા ચોટીલા અને બસ સ્ટેન્ડ છે ચોટીલાનું. જો હાર્યું ને ટૂંકમાં સાઉન્ડ આપણે અમદાવાદ આવી ગયું બ્લોકમાં આપણે જોતા રહેજો. હા, હવે જો એમને આજ વિદાય લે છે અને અહીંથી આપણે જવાનું આપણા ખેતરે એમની જાય ડાયરેક્ટ જીરું પાણી વાળવાનું. જીરું પાણી વાળવાનું, પાણી તો વાળી વાળ્યું છે અને હવે આપણે અમને મૂકી ગયા હું જુદાઈનો ટાઈમ આવી ગયો છે. સારું. તો મિત્રો આ લોકો જાય છે, ગાડી બેહાડી દીધા છે હવે અલ્ટિગામાં. એકલા જ જાવ છો? ભાઈ તો ચાલો મિત્રો, મસ્ત મજાના 2 વાગી ગયા છે અને આપણે વાડીએ પહોંચી ગયા છીએ. એમાં એવું તો એક મિત્ર અમારે ભેગા થઈ ગયા ને, એક ફ્રેન્ડ, તો એની જોડે થોડુંક હું બેસાઈ ગયું મારા ચોટીલા. એટલે ઘરે આપણે પહોંચવામાં થોડીક લેટ થઈ ગયું. પણ અત્યારે 2 વાગી ગયા છે અને ઘરના કોઈ છે નહીં. ઘરના અમારા ફેમિલી મેમ્બર કોઈ. આજ વાડીએ હું એક જ છું એની બધા આજ બહાર ગયા છે બધા. અને આજ વાડીનું કામકાજ પાછું આજ આપણી માથે આવ્યું છે, કેમ કે આપણે 2 દિવસથી તમને ખબર જ છે, આગળ તમે વ્લોગ જોયો હશે, 2 દિવસથી હું બહાર છું. એટલે આજે આપણો વારો આવી ગયો વાડી રહેવાનો. એટલે ના તમે જોતા હશો ને શું છે, આ દાંતેડું છે એ જે આ સરગવો રહ્યો, સરગવો શું રજકો વાઢવાનો છે, કેમ કે ગાયનું દેવાનું છે અત્યારે, કેમ કે બપોર થઈ ગયા છે અને સૂકી નીંદ નાખી છે. થોડુંક હું લીલું નાખ્યું ને ત્યારે તો બહુ બેનિફિટ રહે. એના હિસાબે આ રજકો ઉભોણીમાંથી આપણે થોડો રજકો વાઢવાનો છે, કટ કરવાનો છે. કે વાઢતા નથી પણ તો એ વાઢી લઈશું આપણે, કેમ કે આજ બધા વી ગયા છે એટલે આપણી માથે છે બધું. અને કામકાજ બહુ જાજુ છે, કેમ કે તમને ઓલું દેખાય ને જે ભૂખરું જીરું છે, એ જીરાને એક પાણી દેવાનું છે. એટલે જેવું તેવું પિયત દેવાનું છે. એટલે પાણી દઈ દેવી આપણે એને, કેમ કે 2 આડિયા બાકી, 3 આડિયા બાકી છે, બાકી બધે જીરું પાઈ દીધું છે. મેં આગલા વ્લોગમાં તમને જણાવ્યું હતું કે આપણે જીરાને પાણી મૂકી દીધું, 3 દિવસ થઈ ગયા. એ જીરું પણ તમને લાસ્ટમાં બતાવીશું વ્લોગમાં, ને આંટો મારશું આપણે. પણ અત્યારે એવું છે કે 2 વાગી ગયા છે, લાઇટ આવી ગઈ છે, ઘરે પાણી ભરવાનું છે, ગાયોને પાણી પણ પાવાનું છે, કેમ કે સવારમાં પાયું છે, પાછું અત્યારે પાણી પાવું પડે ને બપોરે. એટલે એને પાણી પાવાનું છે, પ્લસ કે ઘરનું પાણી ભરવાનું છે, પ્લસ કે આપણે શું કહે રજકો વાટવાનો છે અને ઓલામાં પાણી વાળવાનું છે. એટલે એકલામાં થાય એટલું કામકાજ છે. એટલે લાઇન ટુ લાઇન બધું હું કામ લઈ લઉં 1 બાય 1. પહેલાં મોટર ચાલુ કરી વાવું, પાણી ભરી વાવું, રજકો વાળી વાવું, ગાયને પીવારી વાવું અને પછી રજકો નાખી દઉં અને પછી જીરામાં પાણી વાળવા લાગું. એટલે કામ પતી જાય આપણું બધું ક્લિયર. તો ચાલો મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ, બહુ મજા આવશે. મિત્રો મોટર ચાલુ કરવા જઈ રહ્યો છું એન્ડ ઘઉંમાં આવ્યો તો ઘઉંમાં નજર મારી, જો ઘઉં કાંક આવા દેખાય છે અત્યારે. એન્ડ આજે વાવણી આવે જે એક સા બાકી રહી, શું કે બંધ થઈ ગયો ને વાવવામાં, તો જો ગેપ કેવો દેખાય છે, કેમ વખાડે આપણે વાવ્યા હોય એવું લાગે. આમ વખાડે શું આપણે બેલીમાં કે ટૂંકમાં એ રીતે વાવ્યા ને એવું લાગે ઘઉંમાં, જુઓ તમે. હા ને, એક ટૂંકમાં વાવણીઓ જે દાવ આવે ને એમાં બંધ થઈ ગયેલો છે. એન્ડ અત્યારે છાંયો બહુ મજા આવે છાંયો, કેમ કે અત્યારે બપોરે એવું લાગે કે ઉનાળો હશે તેવું લાગે, કે તાપમાન બહુ જ પડે છે એન્ડ રાતે ઠંડી પડે છે. મસ્ત છે ને, પણ છે ને પણ છે જો. એટલે ઘઉંમાં બહુ જ કેવર આવે તડકો. તો ચાલો મિત્રો, જો દાંતડું પણ લઈ લીધું અને કેરામાં પણ આવી ગયા રજકાના. અને
પેલા રજકો વાટી વાળી મોટર ચાલુ મેં કરી વાળી છે, પાણી આવતું થોડી વાર લાગશે. એન્ડ ત્યાં સુધી થોડો રજકો વાટું જેટલો વટાય એટલું, કેમ કે અમારે 3000 ફૂટનું સેક્શન છે મોટરને તળાવમાંથી આવતા, કેમ કે તળાવની મોટર ચાલુ કરી, કૂવાની નથી કરી. તો પહેલાં થોડો રજકો વાટી લો, ત્યાં જેટલો વટાય એટલો. પછી આ જીરું પાવાનું છે, આ બાજુનું રહ્યું નહીં. ના ગાજર પણ જો ફૂટી ગયા બધા, આખા ગાજર બધા વટાઈ ગયા હતા એકદમ. તો ચાલો મિત્રો, રજકો આપણે ફાઇનલી વાટી વાયો અને પાણી પણ ઘરે ભરી વાયું. જો આ દેખાય ને ઓલા કણે, ત્યાં આગળ પાણી પણ બધું ભરી વાયું. અને ત્યાં શાકભાજી બીજી હોતને વાવેતર કરી નાખ્યું શાકભાજીનું, હું તમને હમણાં બતાવીશ. શાકભાજી હોતને ત્યાં પાઈ દીધી અને પાણી ભરાઈ ગયું, ગાયોને પાઈ લીધી અને રજકો વળી રજકો નાખી પણ દીધો. તો એટલું કામકાજ આપણે હવે પૂરું થઈ ગયું છે. અને હવે 3 વાગ વાવી રહ્યા છે. તો 3 વાગ વાવી રહ્યા છે આપણે. હવે પાણી ચાલુ કરવું છે જીરામાં, એટલે હવે જીરામાં પાણી મૂકી 3 આડિયા બાકી છે, એટલે સાંજે લગભગ 6 વાગે બધું પી જાય છે. મોટી મોટર ચાલુ કરું ને જે કૂવાની, તો 1 કલાકમાં બધું પાઈ નાખે. પણ આપણે ઓલી મોટર જે તળાવની રહી ને ચાલુ કરશું, તો પાણી થોડું થોડું આવે ને એટલે જીરું ખોટું ફૂવે ને, એટલા માટે. તો હવે થોડું ખોટું મોડું નથી કરતા અને પાણી ફટાકે પાઈ દેવી. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. આને જો પીન નાખી દીધી, કંઈ ઉપાધિ છે નહીં હવે. તો ચાલો મિત્રો, જો પાણી વાળવાનું ચાલુ કરી રહ્યું છે. આ રજકો પાઈ દીધો આ બાજુ મેં. એન્ડ લસણમાં ચાલુ છે જો, હે ને. આ પડકે શાકભાજી છે બધી, આ સોળી છે, આ બાજુ પણ સોળી છે. અને આ કેરો થેક છેડા સુધી શાકભાજીનો જ છે. અને લસણમાં જો આ ઓલું છાણિયું ખાતર આવે ને એ મૂક્યું છે, લસણને બહુ સારું રહે. અને પછી આ બધું જીરાને લેવી, આ બધી આ જીરું બધું રહ્યું ને એ બધું પાઈ દેવી આપણે. પણ આ કેરો સાથોસાથ પાઈ દેવી આપણે, લસણનો છે એટલા માટે. જાર દેખાવાનું નામ દેખાવા માંડી છે ટૂંકમાં, જો જાર બધી હે ને. અને જારને એક જ પાણ પાયું છે જે કોરવાનું છે તે જ તે, એ પછી કંઈ પાણ નથી પાયું. અને દેખાય છે હવે લીલકાય છે બધી, જો એને પાણી હવે પાવું છે, પણ ખાતર નાખીને પછી એક પાણ મૂકી દેવી પાછું, એટલે પાછા 10 દિવસ પાછી ભલે એમ નામ રહે, એટલે શું કે વિકાસ સારો કરે. તો આ જીરું જો પાણી પાયું હતું આમાં 2-3 દિવસમાં, તો એમાં તો કોઈ વાંધો નથી આવ્યો. જો એકદમ સરસ છે આવડવા. એટલે આ પાઈ દેવી. 3 આડિયા છે ને, 3 આડિયા બાકી છે. મેં કશું પાણી વધી જાય ને પાછું તો પછી પ્રોબ્લેમ થઈ જાય સમજાણું, એટલે પાણી થોડું થોડું જ પાવાનું છે આવ. તો ચાલો હવે હું વાળ્યું પાણી, પછી પાછા આગળ વ્લોગમાં મળીએ આપણે. કે આમાં હવે વ્લોગ ઉતરે એવો છે નહીં, કેમ કે ફોન લેવાનો ટાઈમ જ નથી રહેતો, તેરો તરત પાછો વાળવો પડે. તો ચાલો મિત્રો, મસ્ત મજાની સાંજ પડી ગઈ અને 5:30 વાગી ગયા છે. અને આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને પાણી તો મેં તમને બતાવ્યું, 1 આડિયો આખો પી ગયો છે, 1 આડિયો જ બાકી રહી ગયો છે. અને એમાં એવું છે આજે મારા પપ્પા ગયા છે બારે, એટલે આપણે ગાય દોવાની છે. એન્ડ મહેમાન આપણે આવી ગયા છે. મહેમાન કોણ છે તમને બતાવું, તમે ઓળખતા દઈશો. જો આ રહ્યા મારા મામુ જાન આવ્યા છે. જો હાય હેલો. તો તુવેર ખાય છે એમની. એમને શાકભાજીમાં તો તુવેર ને સોળી ને એવું બહુ ખાય, જ્યારે આવે ને ત્યારે એમને આવવું જ પડે જો ખાવા. તાજે તાજું એકદમ નેચરલ કામ. લાઈવ કહેવાય આને. હા, ડાયરેક્ટ પ્રોડક્ટ. હા, અને પાછું નેચરલ પાછું. મામુ છોટી લઈ ગયા તો આ બાજુ પાછા આવ્યા છે. અમિતભાઈ તમને કીધું તો બધા બહાર ગયા છે, એટલે અમિતભાઈ ભેગા થઈ ગયા છે તો આવ્યા છે. ના એવું તો સવારે આવ્યા હતા, તમે સવારે જ આવ્યા હતા, સવારે આવ્યા હતા મોર્નિંગમાં તે, અને પાછા અત્યારે આવ્યા. અમારે શું ને મામાનું ગામ બહુ દૂર છે નહીં, 12-13 કિલોમીટર જેવું જ થાય, શોર્ટકટ હાલી એટલે રોક્યા છે. આજમી રોકાવ જો જાય આપણે ભાઈ અસ્મિતભાઈ. મામા કેવી છે તું આમ?
હે? અરે આમ હે મજા જ આવ્યા રાખે. મજા દેવા રાખે ને ખાવા જોઈને ખાજો કોઈ ખરાબ ન હોય ઘટાને આમ મીઠી એવી છે. આમાં હોય નેચરલ થાય છે એમાં દવાનો કોઈ છંટકાવ નહીં થતો હોય પણ એમાં શું દાણાવાળી રહી ને કાંઈ એમ શાકમાં નાખવામાં એવું કરવા હાટું ઉતારી લેતા હોય સમજાણું એટલે બહુ હોય નહીં દાણાવાળી એના હિસાબે તમામાં કેવી વાડી છે આપણી પાડી એટલે જોરદાર ને. મસ્ત વાડી છે ને મજા આવે રહેવાય ને મામા મજા આવે એટલે ફૂલ મજા આવે. એકદમ શાંત વાતાવરણ કા મામુ છે એકદમ વાડીએ બહુ શાંત વાતાવરણ છે. હાલો મામુ હવે આપણે ગાય દોવાની છે ને પ્લસ પાછું ગામમાં જવાનું છે થોડું કામકાજ છે ગામમાં એટલે ગામમાં જવું છે પહેલાં ગાય ફડાકે દોઈ નાખીએ કેમ કે આજ આપણી માથે છે કામકાજ ગાયનું અને રાધુડી જો વાટ જોઈ રહી છે જો ઓલી પણ બૂમ પાડે છે ઓલા આગળ તો ચાલો ગાયને લઈ લીધી છે અંદર અને ગાયને ધોવાની છે હવે કે રાધોડીઓ ભૂખી થઈ છે હા તો ચાલો હું ગાય પેલા ધોઈ લઉં શું છે ભાઈ 50% પાક છે. જો નીચે જો તમે આ ચોથો માળ લઈ લીધો એમ સીધો. આ બધું નીચે જો ને બીજી આવી એ માલ ન કોઈ ભાઈ. શું કહેવાય મામા માલ થઈ એટલી જે પાકી ને આ પાકી જાય ના ઉપલેમ પાછી થાય. એટલે અગાઉ જ વળી ગયું છે સમજો કાસા કાસું વળ્યું ઈ પાકે નહીં આ એટલી આ થઈ ગઈ તો ઈ કમ્પ્લીટ થઈ બરોબર. આ ઉપલી રહી આ કાચી ઈ કેટલો માલ લીધો એમાં 1 2 3 કેટલો લીધો એમ હજી તા પેલો માલ એમ નહીં હાલે પૂરા હાલે હાલ પૂરો આ બાજુ મહેમાન આ બાજુ આવ્યા જો આ બાજુ ની મહેમાન છે એ બાજુ જવાનું એ આપણો ઘરના મેમ્બર છે મામા એક રોટલો તમારે લેવાનો અને ફટકા ફટકા નાખવાનો જો આ એક ના હાથમાં આવડો આવા દે તમે જો જોઈ અને નો આવા દે કોઈના હાથમાં તમારે મામા હાથ હતા હો. એવા કેટલાય મારે બોલો મામા હાથ હતા કેટલા 2 ને 4 ને 6 જ તો મિત્રો મસ્ત મજાના 7 વાગી ગયા છે અને ફિલહાલ અમારા મામુજાન જો કાંક નાસ્તો કરી રહ્યા છે શું મામા નાસ્તો કરો એ મામા શું નાસ્તો કરો ખીચડી અને દૂધ. ખીચડી અને દૂધ તો મિત્રો કાંક ખીચડી અને દૂધ અને નાસ્તો કરી રહ્યા છે તેમને સૂઈ ગયા હતા ખુઈ ગયા મામા સૂઈ ગયા સૂઈને જાગ્યા છે હજી સમજાણ થાકી ગયા છોટી લઈ ગયા હતા મારા મોમ જો આ બજર્યા એમને લોટ હજી બાંધ્યો છે એન્ડ જય માતાજી